છે આવી રીતને મેળવીને પછી રાખવી પડે કારણ કે આડાવડું ન થાય પાછળનું. મેં તો હાલના નખાઈ દો. એક ઇન્ડિકેટર છે ને એક લેમ્પ છે, ઓલી લાઈટ આગળની રહી ગયા દો આમ કે રાતું શું કર જા અને બહુ મજા આવે. તો ફોર્મ આપી દઈએ આપડા જયેશભાઈ ને, અંદર ઉતરશે. હાલે ભાઈ તારું ફોર્મ ક્યાં? કેમ છો ફેમિલી? મજામાં છો ફેમિલી? તો વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ ના ફરી આપણા નવા બ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. તો અત્યારે વાગી ગયા છે 1:30 ને આપણે જમી લીધું છે ને ઘરેથી દુકાને જવું છે તો વહેલા આવી ગયું. તો અહીંયા બધું મશીન એવું પડ્યું છે કારણ કે ઉપર કામ શરૂ છે. તો મશીન અહીં પીડ્યું છે ને હરિયા પીડ્યા છે અને બધો સામાન પીડ્યો છે કારણ કે ઉપર અત્યારે કામ શરૂ છે એટલા માટે. તો મારી ગાડી બુલેટ અંદર પડી છે, હું કોલ લેતો જાઉં અને પછી નીકળીએ દુકાને. જો તૈયાર બૈયાર થઈ ગયા છે કારણ કે આજે રીલ બનાવવાનો વિચાર છે એટલે રીલ બનાવશું. તો ભાઈની ગાડી પડી છે ને કામ શરૂ છે ઉપર એટલે પાટિયા બાટિયા લગાડી દીધા છે ને અત્યારે માલ બનાવવાનો છે. તો એવું બધું છે તો વાર લાગશે. તો મેં કીધું કાંઈ વાંધો નહીં, તો હું બુલેટ લઈને હવે જાઉં દુકાને. તો મળ્યું તમને થોડી વાર રહીને. તો બેના જો બ્લોગમાં મોવા જવું છે તો મને પછી યાદ આવી ગયું કે વહેલા જાઉં ને પછી મોવા જવું છે એટલે તો ફટાફટ દુકાન આવી ગયું. તો ગાડી મૂકી દીધી છે રોડે અને ઓલો ફોર્મ એક લઈ જવાનું છે, દેવાનું છે. તો મેં કીધું હાલ ને ફટાફટ મોવા જઈને વ્યવું 4 ન વાગી પહેલાં. હવે તો 2 તો વાગવા આવી ગયા છે. તો ફટાફટ દુકાનમાં જે વસ્તુ લઈ જવાનું છે એ લઈ જાઉં અને પછી નીકળું મોવા. તો ફેમિલી બહુ મોડું થાય છે તો ખાસ કરીને ચેનલ પર ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરતા રહેજો ક્યાં સુધીમાં, બરોબર? તો હું ડાયરેક્ટ હવે નીકળું ફટાફટ. તો ભાદરોડ આવી ગઈ છે ને પહેલાં તો ફોર્મ આપી દઈએ આપણા જયેશભાઈને, અંદર ઉતરશે. હાલે ભાઈ તારું ફોર્મ ક્યાં ઉતો? ઓલી બાજુ હાલે ભાઈને ફોર્મ આપી દેજે, બરોબર? ને હવે આપણે જવું છે મોવા. તો ગાડી અહીંયા ઊભી હતી ને કીધું હવે અહીંથી નીકળીએ મોવા ને મોડું થઈ ગયું છે જાજુ ને પછી થોડી વાર રહીને તમને મળીએ. તો બનાવજો બ્લોગ. હું ઇન્ડિકેટર લેવા ગયો હતો કારણ કે મારા ગેરેજ આવી ગયો છું ત્યારે એને ઇન્ડિકેટર તૂટી ગયો હતો. તો હું કાલે મોવા જવું છે તો હારો કામ કરાવતો આવું. તો ઇન્ડિકેટર તૂટી ગયું છે પાછળનું. મેં તો હાલના નખાઈ દો. એક ઇન્ડિકેટર છે ને એક લેમ્પ છે, ઓલી લાઇટ આગળની શરૂ થાય છે ને ત્યાં પાછળ એક લાઇટ આવે છે આંખની લાઇટ. તો એ બે નખાવવું છે ને થોડું કામ હતું મોવા એટલે હું બે એક કામમાં ધક્કો થઈ જાય. નકર હું તો જવાનું તો બીજી જગ્યાએ આવી ગયો. અહીંયા કંઈ નક્કી ન થયું, અચાનકથી ક્યાં જવાનું નક્કી થાય કાંઈ નક્કી ન થયું. કાલે શુક્રવાર છે તો કાલે લાઇટ અમે હશે ને કદાચ કાપ હશે લાઇટનો તો જ્યાં જવાનું છે ત્યાં જાવ. તો આજમાં હું મોવા કામ છે એ બતાવતો આવું એટલા માટે પછી હું મોવા આવી ગયો. તો આજ મેં ઇન્ડિકેટર બદલી નાખું એટલે પછી ઉપાધિ નહીં એમ. ને હજી બીજું થોડું ઘણું કામ છે તો આરોડ એ થઈ જાય મોવામાં. તો કાંઈ નહીં હવે બદલાઈને પછી નીવો તડકો આજનો બહુ તડકો છે, ગરમી થાય છે વધારે. જો મોવામાં અત્યારે વાત જાવ જો એટલો તડકો પડે છે તો હું પહેલાં ફટાફટ છે ને આ બદલાઈ નાખું. પાછળની હાલત તો બેકાર થઈ ગઈ. હાવ આ લાઇટ બદલાવાની છે એટલે આ ભાગ બધો ખોલવો પડે એમાં. તો આ બધું કાઢવાનું રહે એટલે આ કાઢી નાખ્યું છે હવે ને પછી ફિટ કરી નાખું. તો આપણું કામ થઈ ગયું છે અત્યારે. તો અત્યારે ઇન્ડિકેટર લાગી ગયું છે હવે અને નવું કમ્પ્લીટ થઈ ગયું છે ને હવે આ ગ્રીલ ચડાવવાની છે. ત્યાં ગયા ગ્રીલ કારણ કે આ ગ્રીલ ઓલામાં હતી એટલે હવે પછી એમાં નાખવાની છે. આવી રીતને મેળવીને પછી રાખવી પડે કારણ કે આડાવડું ન થાય. ને જૂનું ઇન્ડિકેટર જો કાઢી નાખ્યું છે અત્યારે અને આ બે હતું કમ્પ્લીટ થઈ ગયું ને હવે 4 પાછા થઈ ગયા હતા એમને. ને હવે આગળની લાઇટ ફિટ કરવાની છે તો આગળની લાઇટ હમણાં પાછી કાઢવી પડશે. તો એ લાવેલો છું હું. તો આમાં છે અંદર ઝીણી લાઇટ, આમાં ખોઈ નથી નાખીને મોટા એમાં છે ને. હા જો આમાં જ છે એ લાઇટ નાખીને પછી આગળની ઓલામાં લાઇટમાં ફિટ કરવાનું છે. તો હવે પાછું એને ખોલીએ આપણે. આગળનો લેમ્પ બંધ હતો એ થઈ ગયો છે શરૂ, હવે એને ફિટિંગ કરી દીધો છે. બસ એટલું કામ હતું ખાલી. ને હવે મેળ આવે ને તો બીજું જે કામ છે લેવા એ લેતા હતા ને અમે તડકો થઈ ગયો છે બહુ ઝાઝો એટલે બસ હવે વીવ જવું છે ઘરે. કેમ કે આવ્યો તો મોડો હોય છે પણ કામમાં પછી કેટલા વાગે એને કંઈ ખબર ન રહે એવું થયું. તમારા મોવામાં 2 વસ્તુનો ઝાઝો થાય. એક તો પહેલી કે તમે મોવા જાવ ને એટલે તમારો સમય ટાઈમ ક્યાં જાય કેટલો જાય એ કંઈ ખબર જ ન રહે. અને બીજું એ એટલા પૈસા લઈ જાવ તમે એટલે ક્યાં વપરાય એની કંઈ ખબર ન રહે. તો અત્યારે કેટલો બધો સામાન લેવા કંઈ ખબર ન રહે. લાલભાઈ થઈ ગયા અમારી તો ક્યારનો આવી ગયો હતો પણ પછી આ બધું જો એક આ બોર્ડ લેતો આવ્યો હતો. આ બોર્ડ લાવ્યો અને પછી આ ઓઇલનું ડબલું લાવ્યો અને એ ઓઇલ તો પછી બાકી છે નાખવાનું પણ પછી નાખી દો નિરાતે. અત્યારે આને મૂકી દો ને 6 વાગી ગયા છે. પહેલાં રીલ મૂકી દઉં. 6 વાગી ગયા હતા. જો નવરાત્રીની તૈયારી થઈ ગઈ છે શરૂ અમારે અહીંયા મઢીએ.
તો અહીંયા લાઇટો બાઇટો ગોઠવી દીધી છે અહીંયા જો બધી ને આજે છે પેલું નોરતું તો આજે તો હજી એટલું બધું બહુ નથી પણ નવરાત્રીની તૈયારી કરી નાખી છે એટલે હવે અહીંયા રાસ બાસ ગરબા લેવું કેમ નરુભાઈ બરોબર ને હા જો આ બધી તૈયારી કરીને ટ્યુબલાઇટો બધી નાખી દીધી છે સારી બાજુ અને અહીંયા રાસ ગરબા લેવા માટે સાફ સફાઈ કરી નાખ્યું છે અને જો બધી બાપાને અહીંયા અત્યારે આરતી કરી નાખી કે હા આરતી થઈ ગઈ છે અને આપણે થોડાક મોડા પડી ગયા છે એવું લાગે છે ને અમારા ખાસ મહેમાન મિત્ર અમારા સબસ્ક્રાઈબર અમારા ફેન ફોલોવર અમારી શાન બાન આમીનભાઈ આમ તો જોઈ લે શર્મા કેમ એ ડાળિયા ખાય છે ને સિંગ કાબુલી એટલે ન જોવે એવું છે ને કેમ છે નરુભાઈ મજામાં હે કેમ લાગ્યું આપણું ગીત હશે એમ તો કયો હે મસ્ત બન્યું ને મસ્ત વાંધો નહીં અમારે બધાનો નરુભાઈનો બધાનો સપોર્ટ હતો પાછો કેમ ફૂલ સપોર્ટ એમ ને પાછળ જો ઓટલો દેખાય ને ત્યાં જ બનાવેલું છે બહુ મસ્તીનું છે તમે હજી ન જોયું હોય તો નવા ક્રિએટરો મતલબ નવા જે આવ્યો હોય જોવા માટે તો મિલન ડિજિટલમાં સર્ચ કરી લેજો એમાં અમારું મસ્ત મજાનું ગીત આવેલું છે ને હવે અમારે જવું છે પણ તો અહીંથી નીકળ્યા હતા તો હાલો જાતા આવીને જોઈતા આવી કે કેવી તૈયારી થઈ ગઈ છે એમ જો બધું ઘરે આવ્યા બધું ઓલું શું કામ શરૂ તો બધી વસ્તુ મુકાઈ ગઈ આપણો મિત્ર ભાળીને આવી ગયો ને અમારે વેદુભાઈ તો બેઠા છે અમે ભાળી ગયો વેદુ આમ કર હાથું શું કર જો અને બહુ મજા આવે જો તારો ભાઈ બનાવી ગયો જો તારો ભાઈ બનાવી ગયા તારો ભાઈ બનાવી ગયો જો રમાડે ને જો તારો ભાઈ બનાવી ગયો જો અમે જોયા જા ન જોયું હોય તો ઘરે ભરે જઈને મોટું બુડું જોઈને ધાબા ઉપર આવી ગયો અમીને પહેલી વાર આવી ગયો મારા ઘરે કેમ નીચે જોયું કે નીચે બાકી છે તો આજમાં ઘણું ખરું કામ કરી નાખ્યું તો પિંજરા આવડા શું કહેવાય અને માળી ભરી દીધી છે લેન્ટર હા જો જીમનું કર્યું આમ જો તને બધા આ હરિયો છે ને આ જીમનો છે આ રૂમ જીમની છે એટલે આ જીમની રૂમ કરવાની છે એટલે તો મોટો હોલ કરેલો છે એ જીમનો પાઇપ નાખી દીધો એ માળી ભરાઈ ગયા આખી ને એમાં એવું છે કે હું કહું હાલ ને દુકાને જાઉં જો વેદુભાઈ હું આ લ્યો હું આમ કરો આમ કર ને વાહ તો બ્લોગ પૂરો કરવો છે એટલા માટે હું હાલ ને જાતો ધાબા પર ને જોઈ લો કે કેટલું કામ હતું હું થઈ તો ઘણું ખરું કામ કરી નાખવા છે આવડા ઊભા કરી દીધા છે તો હવે જવું છે દુકાને કેમ કે 6:30 થઈ ગયા છે તો ખાસ કરીને બ્લોગ પૂરો કરી નાખું છું આપણી ચેનલ પર કરીને ખાસ કરીને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો બેલ આઇકનને પ્રેસ કરજો વિડીયોને લાઇક કરજો આજે 9 વાગ્યા એટલે હાવ થાકી ગયા છીએ અને કામે અત્યારે દુકાને છે જાજુ તો મળીશું આપણે નવા